એક યુટ્યુબર મુકેશ મોહન ઉપર 50 કરોડનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ કરવામાં આવ્યો છે નીતિન ગડકરી તરફથી. તો તે કારવાની રિપોર્ટના આધારે એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે કારવાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગૌમાંસ ભરેલી એક ગાડી મહારાષ્ટ્રમાં પકડી પાડી છે અને તે કંપનીનો જે સંબંધ છે તે નીતિન ગડકરીની કંપની સાથે લિંક છે. તે રિપોર્ટના આધારે આખો વિડીયો બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં જો કેસ કારવાની રિપોર્ટ ઉપર કરવાનો હોય તે કેસ એક ઇન્ફ્લુએન્સર યુટ્યુબર ઉપર કરવામાં આવ્યો છે. હવે જ ખબર પડી કે ભારતની મીડિયા કેવી રીતે પહેલા જ ખરીદી લીધી હોય, કારણ કે સત્ય બહાર આવે જ નહીં. તો તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને ઇન્ફ્લુએન્સરની યુટ્યુબરને સપોર્ટ કરો, જેથી આર્ટિકલ 19 એનું ઉલ્લંઘન ના થાય અને જે ભારતમાં બોલવાની સ્વતંત્રતા છે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. એની મરજી વિરુદ્ધ અને પોતાની અભિવ્યક્તિની આઝાદીમાં આ બધા સૌ લડીએ. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.